અરે ઓછું નાક પણ અસલી નાક. MDH કાશ્મીરી લાલ મરચાની પાવડર. અમરેલીથી સમાચાર સામે આવી રહ્યા છે કે જ્યાં કોંગો ફીવરનો શંકાસ્પદ કેસ સામે આવી રહ્યો છે. જિલ્લામાં 12 વર્ષ બાદ કોંગો ફીવરનો શંકાસ્પદ કેસ સામે આવતા ફફડાટ ફેલાયો છે. સાવરકુંડલા માનવ મંદિર આશ્રમ ગુરુકુળના વિદ્યાર્થીને જણાયા હતા લક્ષણ. વિદ્યાર્થીને સારવાર માટે અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે. અમરેલી આરોગ્ય વિભાગની ટીમ દ્વારા આશ્રમની મુલાકાત લેવાઈ. આશ્રમની ગૌશાળા અને વિદ્યાર્થી હોસ્ટેલની તપાસ હાથ કરાઈ છે. ત્યારે ગૌશાળામાંથી વિવિધ સેમ્પલ લેવામાં આવ્યા છે. તો પીડિત વિદ્યાર્થીની તબિયત હાલ સ્થિર હોવાનું આરોગ્ય વિભાગે જણાવ્યું છે. કોંગોનો કેસ ગણી એનું સેમ્પલ લઈ પુના લેબોરેટરીમાં મોકલ્યું છે. એટલે એની સારવાર ચાલુ છે. પેશન્ટની કન્ડિશન, એની પરિસ્થિતિ બાબતે ચર્ચા થઈ, સ્ટેબલ છે. અત્યારે કોઈ વધારે સિરિયસનેસ એમાં જણાતી નથી. પરંતુ તકેદારીના ભાગરૂપે અમારી હેલ્થ ટીમે જ્યાંથી આ આપણે જે દર્દીને શંકાસ્પદ દર્દી મળ્યો છે એના ક્લોઝ કોન્ટેક્ટ એ 14 વ્યક્તિને તપાસ્યા. એમાં કોઈ લક્ષણો નથી. તો અગાઉ અમરેલીના બાબરા તાલુકાના કરિયાણામાં 8 જેટલા કોંગો ફીવરના કેસ નોંધાયા હતા. તો સાવરકુંડલા, લીલિયા, ધારી સહિતના વિસ્તારોમાં પણ આ કેસ જોવા મળ્યા હતા. અને હવે 12 વર્ષ બાદ ફરી એકવાર શંકાસ્પદ કેસ સામે આવતા તંત્ર દોડતું થયું છે. પશુ દવાખાનાની ટીમ દ્વારા ગૌશાળા અને આસપાસના વિસ્તારમાં દવાનો છંટકાવ હાથ ધરાશે. આરોગ્ય વિભાગે પશુપાલન વિભાગને પણ જાણ કરી છે. કેમ કે આવા એનિમલ મળી આવે કે જેમાં ટીક જેને કહીએ છીએ આપણે, બગાઈ પશુ ઉપર જોવા મળતી હોય છે. જો એ ઇન્ફેક્ટેડ હોય અને એ બાઇટ કરે તો આ થવાની શક્યતા છે. એમાં તાવ આવે, સડન મસલ વીકનેસ, બોડી એક, વોમિટિંગ, આવા વાયરલ ફીવરના જે લક્ષણો છે જોવા મળતા હોય છે. એટલે જાગૃત રહેવું. અને ખાસ તો પશુપાલન વિભાગ પણ એની કામગીરી કરે છે, આરોગ્ય વિભાગ પણ કામગીરી કરી રહ્યા છે. MDH ચણા મસાલા. હવે છોલા હોય કે ચોળા, સફેદ ચણા હોય કે કાળા ચણા, બધું મજેદાર બનશે. MDH